કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા બગીચાનું ધારાસભ્ય દેવાભાઈ માલમના હાથે થયું હતું લોકાર્પણ। કેશોદના લોકોની વર્ષોની ઇંતજારનો અંત આવ્યો હતો। કેશોદ શહેરમાં આંબાવાડી વિસ્તારમાં પાલિકાને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરીજનો માટે એકમાત્ર જાહેર ગાર્ડન છે, જેને જવાહર ગાર્ડનમાંથી નવું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નામકરણ કરાયેલ, પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આધુનિક સગવડનો અભાવ હતો અને સગવડ વધારે પૂરી પાડવા શહેરીજનોમાંથી માંગ ઉઠી રહી છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનનું સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવ્યું છે। કેશોદની આન અને બાન અને શાન-શમાં આ બગીચો કેશોદના લોકો માટે એક નવું નજરાણું ભેટ મળેલ છે। આ બગીચામાં આધુનિક સુવિધા વધારવામાં આવી છે। બાળકો માટે અવનવી રાઇડ્સ, હિંચકા, લપસણી તેમજ રમતગમતના સાધનો, યુવાનો માટે તંદુરસ્તી સારી રહે અને કસરત કરી શકે તે માટે આઉટડોર જીમ તેમજ ઇન્ડોર જીમનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે। બાળકો માટે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે। અહીં સવાર સાંજ નિયમિત વોકિંગ કરવા માટે આવે છે। તેમના માટે સુંદર ટ્રેક બનાવવામાં આવેલ છે તેમજ રંગબેરંગી લાઇટ્સ વાળો ફુવારો જે બગીચાનું એક આકર્ષણ છે તે પણ બનાવવામાં આવ્યું છે। ઉપરાંત બાળકોનું આકર્ષણ એવું તળાવ બનાવવામાં આવ્યું છે કે જેમાં આર્ટિફિશિયલ મગરમચ્છ પક્ષીઓ રાખવામાં આવ્યા છે। ઉપરાંત જુદા જુદા પશુ પક્ષીઓના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે। મોટી ઉંમરના અને વૃદ્ધ લોકો માટે બેસવાની લોન સુંદર મજાની તૈયાર કરવામાં આવી છે। લાઇટિંગ દ્વારા રાત્રિનો નજારો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેશે। કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાભુબેન પીપલિયાના હસ્તે ખાતમુહૂર્ત કરી આંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત બગીચાને કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા બગીચામાં આરક્ષિત વૃક્ષો કાપવાથી હજારો પક્ષીઓ મોતને હવાલે થયા હતા। કિંમતી લાકડા પણ સગે વગે થવાની ફરિયાદો ઉઠવા પામી હતી। જાણવા મળતી માહિતી મુજબ વન વિભાગ દ્વારા હયાત વૃક્ષો કાપવાની મંજૂરી પણ 3 ગણા એટલે કે 3000 વૃક્ષો વાવી ઉછેરવાની શરતે મંજૂરી આપી હતી, પરંતુ હાલમાં લોકાર્પણ બાદ વૃક્ષોને બદલે છોડ હજારોની સંખ્યામાં વાવી સંતોષ માનવામાં આવ્યો છે। નગર શ્રેષ્ઠીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેશોદ નગરપાલિકા બગીચા શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓને ભરોસે આધુનિક બગીચાની જાળવણી શક્ય નથી, કારણ કે તેઓ 3 વર્ષ જેટલો સમય કામ ચાલુ હતું છતાં ક્યાંય ફરક્યા નહોતા। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા બગીચા આસપાસ ભલામણોથી ખાણીપીણીના ધંધાર્થીઓને ઊભા રાખવા દેવામાં આવશે તો આવનારા દિવસોમાં આવારા તત્વો અડ્ડો બની જવાની દહેશત વર્તાઈ રહી છે। નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે આગવું આયોજન કરવામાં આવશે તેવી નગરજનો આશા સેવી રહ્યા છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું એડવોકેટ ડી દેવાની આજ કેશોદની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનનો રિનોવેશનનું જે કામ થયું અને આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કેશોદને એક નવું નજરાણું મળ્યું અને કેશોદની સમસ્ત જનતા, બાળકો, યંગ અને વૃદ્ધ લોકો માટે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યું। આજે કેશોદને એક એવી અનુભૂતિ થઈ કે કેશોદના તમામ લોકો માટે થઈ અને કેશોદ નગરપાલિકા દ્વારા આ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ છે। બરોબર છે।